ખેડૂતે ગજબનું ભેજું વાપર્યું. ઘઉંમાંથી પોંક બનાવી અને એક મણના મળ્યા 8,000 રૂપિયા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામના યુવા ખેડૂત પ્રવીણભાઈ શિરોયાની અનોખી ખેતીથી 3 વીઘામાંથી 4.10 લાખની આવક. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામના એક યુવા ખેડૂતે ખેતીમાં મૂલ્યવર્ધક વેલ્યુ એડિશન દ્વારા એક એવી કલા દેખાડી છે કે જે દરેક ખેડૂતો માટે પ્રેરણા બની શકે. સામાન્ય રીતે ઘઉંનો બજાર ભાવ એક મણ દીઠ 600થી 800 રૂપિયા સુધી જ હોય છે, પરંતુ ગીગાસણ ગામના પ્રવીણભાઈ શિરોયાએ ઘઉંનો પોંક બનાવી અને વેચાણ શરૂ કર્યું, જેના કારણે તેમને એક મણના સીધા 8,000 રૂપિયા મળ્યા છે. એટલે કે સામાન્ય રીતે ખેતી કરતાં 10 ગણો વધુ ભાવ તેમને મળી રહ્યો છે. પ્રવીણભાઈએ ઘઉંમાંથી પોંક તૈયાર કરવાનું શરૂ કર્યું. પોંક એ પરંપરાગત રીતે ઘઉં શેકી અને તૈયાર કરાતો ખાદ્ય પદાર્થ છે, જે શિયાળામાં ખાસ લોકપ્રિય છે. બજારમાં પોંકનો 1 કિલો દીઠ 400 રૂપિયા ભાવ મળે છે. આમ એક મણ એટલે કે 20 કિલો પોંકના 8,000 રૂપિયા સહેલાઈથી મળી શકે છે. પ્રવીણભાઈએ તેમના મિત્રની વાડીમાં 3 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું. લોકવન જાતિનું બિયારણ વાવી અને કુદરતી ખેતી કરવામાં આવી હતી. પાક તૈયાર થઈ ગયા બાદ 80થી 90% દાણ ભરાઈ ગયા. હવે ઘઉંમાંથી પોંક તૈયાર કરી અને બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગણતરી પ્રમાણે 3 વીઘામાંથી આશરે 1,000 કિલો પોંક તૈયાર થશે, જેનું વેચાણ 400 રૂપિયા પ્રતિ કિલો મુજબ કરવામાં આવશે. આમ ખેડૂતને કુલ 4.10 લાખ રૂપિયાની આવક થશે. જો એ જ ઘઉં બજારમાં દાણા રૂપે વેચાત તો માત્ર 80,000 રૂપિયા જ મળ્યા હોત. પ્રવીણભાઈએ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, તેમ છતાં તેઓએ ખેતીમાં નવીનતા દાખવી છે. તેમની વાડીમાં બગીચો હોવાના કારણે જગ્યા મર્યાદિત હતી. આથી તેમણે મિત્રની વાડીમાં ઘઉં વાવ્યા, પરંતુ માત્ર ઉત્પાદન વેચવાના બદલે તેણે મૂલ્યવર્ધક કરી અને પોંક વેચવાનું નક્કી કર્યું. પરિણામે તેઓને સામાન્ય ખેડૂતો કરતાં 4થી 5 ગણો વધારે નફો મળ્યો. પ્રવીણભાઈએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી તેઓ પોંક બનાવી અને વેચાણ કરે છે. અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પોંકની ભારે માંગ રહે છે. ખાસ કરીને શિયાળામાં લોકો તાજા શેકેલા પોંકનો સ્વાદ માણવા ઉત્સુક રહે છે. આ માંગને પહોંચી વળવા તેઓ દર વર્ષે ઘઉંના પાકનું મૂલ્યવર્ધન કરે છે. પ્રવીણભાઈની આ સફળતા દર્શાવે છે કે ખેતીમાં માત્ર પાક ઉગાડવો પૂરતું નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરી અને બજારમાં પહોંચાડવું પણ જરૂરી છે. સામાન્ય રીતે 1 વીઘામાંથી ઘઉંનું ઉત્પાદન 27,000 રૂપિયા જેટલું થાય છે, પરંતુ જો એ જ પાકનો પોંક બનાવવામાં આવે તો 4 ગણો નફો સહેલાઈથી મળી શકે છે. પ્રવીણભાઈનું માનવું છે કે આજના યુવા ખેડૂતો પરંપરાગત રીતે પાક વેચવાને બદલે તેમાં નવીનતા લાવી અને મૂલ્યવર્ધન કરે તો લાખો રૂપિયાની આવક મેળવી શકે છે. પ્રવીણભાઈ શિરોયા પ્રાકૃતિક ખેતી કરે છે. ખાતર કે રસાયણોના ઓછો ઉપયોગ કરી અને પાકને વધુ સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં આવે છે. આ કારણે બજારમાં તેના પોંકની વિશેષ માંગ રહે છે. ગ્રાહકોને તાજું અને આરોગ્યપ્રદ પોંક વધુ ઉપલબ્ધ થાય છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે. ગીગાસણ ગામ હવે આ પ્રયોગના કારણે ચર્ચામાં આવ્યું છે. એક સામાન્ય ખેડૂતે ઓછા ભંડોળમાં સારી અને નવી રીત અપનાવી ગામને સમગ્ર જિલ્લામાં પ્રસિદ્ધ બનાવ્યું છે. આજકાલ ગીગાસણના પોંકની માંગ માત્ર નજીકના શહેરોમાં જ નહીં, પરંતુ મોટા વેપારીઓ દ્વારા પણ થવા લાગી છે. પ્રવીણભાઈ શિરોયાની આ નવીનતા સાબિત કરે છે કે ગામડાની જમીનમાંથી ઉગેલા પાકમાં અનંત સંભાવનાઓ છે. ફક્ત વિચારમાં ફેરફાર લાવવા જરૂરી છે. પ્રવીણભાઈએ ઘઉંના પોંક બનાવી અને એક મણનો ભાવ 600થી 800 રૂપિયાની જગ્યાએ સીધા 8,000 રૂપિયા મેળવ્યા. 3 વીઘામાંથી 4.10 લાખની આવક મેળવી અને તેમણે બતાવી દીધું કે ખેતીમાં પણ નવીનતા અને બુદ્ધિશાળી આયોજનથી સુખાકારી શક્ય છે. મારું નામ પ્રવીણ શિરોયા, ધારી તાલુકાના ગીગાસણ ગામનો વતની છું અને ખેડૂત પુત્ર છું. દાદાજી ફાર્મ તરીકે હું પોંક બનાવી ઘઉંનું મૂલ્યવર્ધન કરી અને વેચું છું. અને ઘઉં આમ આપણે જોવા જઈએ તો નોર્મલી અમારે કાચો વીઘો એટલે 50 મણ જેવા ઘઉં થતા હોય. 500 રૂપિયાના ભાવ લેખે ગણો એટલે 25,000 રૂપિયા જેવા ઘઉં થતા હોય. આ ઘઉંને મૂલ્યવર્ધન કર્યું મેં, તો એ ઘઉં જે 50 મણ થતા હતા ત્યાં મને 15 મણ મળ્યા, પણ 15 મણ મેં 8,000ના ભાવથી વેચવાનું ચાલુ કર્યું. એટલે સમજો તો 1,20,000થી 1,30,000 રૂપિયા જેવો વીઘો ખર્ચ બાદ કરતા આપણને પૈસા મળી જાય. પોકની પ્રોસીજર કઈ રીતની? પોકની પ્રોસેસરમાં એવું છે કે અત્યારે જે અમુક અવસ્થા ઘઉંની થાય ત્યાર પછી એને વાઢી લેવું, મતલબ એની ડુંડી જે છે એ લણી લેવાની, અને અમુક
ઘઉં લગભગ ખેડૂતોને પોક પાડતા આવડતું જ હોય છે, કઈ રીતે પોક પાડવો હોય. એમાં થોડુંક જાળી દ્વારા સુધારા વધારા કરી દેશી જુગાડ કરીને મેં એક રોલ બનાવ્યો છે. એ રોલથી હું ડુંડીને શેકું છું, ત્યાર પછી એને સૂકવીને થ્રેસર દ્વારા રિપેર કરીને પોક બનાવું છું. 1 વીઘામાં 3 વીઘાની તમારી ખેતી છે, કેટલો પોક થશે અને કેટલું ઉત્પાદન થાય? વીઘે અંદાજે ઘઉં આમ ગણીએ તો 50 મણ જેવું થાય, અને પોક કરીએ તો 60% જેવો આપણને લોટ જાય, 15 મણ જેવો મારે ઘઉં પોક તૈયાર થશે. એટલે લગભગ 1,20,000 જેવો મારી વીઘો પોકમાં થશે. એટલે 3 વીઘા છે તો 3.5 લાખથી 3,70,000 જેવો મારે 3 વીઘામાંથી પોકનું ઉત્પાદન આવશે.